એલા તું મને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બતાવવા તો લઈ જાસ, પણ મને ગમશે કે નહીં? અરે તું જેમ છોકરી જોવા જાસ ને એમ તને આ ઓફિસ ગમી જાય, એવી મસ્તી ની છે. પાકું ને? પાકું પાકું. આપણે એને આ ભાઈને એને ઓફિસ લેવાની છે. જો ભાઈ આ તમારું પાર્ટી છે, અમારે 20 થી 30 ગાડી તો આરામથી અમારી જાય તમારે, ગમે એવો સ્ટાફ હોય તમારો. હાલો સાહેબ, આપણે આગળ બે નાની ઓફિસ એક મોટી ઓફિસ છે, ગાર્ડન છે એમ. હાલો બતાવી દો. જો સાહેબ આ આપણે પહેલી ઓફિસ, આમાં 10 જણા તો આરામથી અમારી જાય, અને આ આપણી બીજી ઓફિસ, એમાં 20 જણા તો આરામથી અમારી જાય. ગમે એટલા માણસ હોય ને જસ્ટ ઘટશે જ નહીં જગ્યા. હાલો આનાથી મોટી ઓફિસ ઉપર છે અને ગાર્ડન છે, એ બતાવી દો. હાલો જો સાહેબ આ આપણી મોટી ઓફિસ છે, આમાં 30 થી 40 જણા તો આરામથી અમારી જોઈ લે. ગાર્ડન બતાય, ગાર્ડન. હાલો હાલો ગાર્ડન બતાવી દો તમને. જો સાહેબ આ તમારું ગાર્ડન છે. તો બોલો શું કરું, પ્રોપર્ટી ગમી જાય ને તમને? પ્રોપર્ટી તો ગમી ગઈ, પણ આનો ભાવ તો કયો? ખાલી 10 લાખ. એ 10 લાખમાં 4 ઓફિસ કોણ કે દે હાલ પૈસા દઈ દે. લ્યો સાઈન કરેલો પૂરો ચેક 10 લાખ લખી લેજો. વાહ ભાઈ તે સસ્તામાં કેમ કરી નાખી 10 લાખમાં 4 ઓફિસ? એલા ભાઈ અહીં રાતે ઝાઝરિયું ખકડે છે ને કોકના છોકરાનો અવાજ આવે ને કોઈ હુવા નથી દેતું. હવે તો તમારે લીધે લડી. એલા હવે મારે શું કરવાનું? પ્રોપર્ટી લઈને હું હલવા ગયો, મને બીક લાગે. ભાઈ